મિત્રો, હકીકતમાં સવારે 3 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો સમય ખૂબ જ મહત્વનો હોય છે. તેને બ્રહ્મ મુહૂર્તનો સૌથી મહત્વનો સમય માનવામાં આવે છે. આ સમય કેટલાક એવી શક્તિ છે જે એકબીજા સાથે કનેક્ટ કરવાની કોશિશ કરે છે. જો આપણી ઊંઘ 3 થી 4 ની વચ્ચે ખુલી રહી છે તો તમારે એ સમજવું જોઈએ કે પ્રાકૃતિક આપણે કોઈક મેસેજ આપી રહ્યો છે. તે આપણે કહી રહ્યા છે કે આ સમયે તમારે ઉઠી જવું જોઈએ અને આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ, કારણ કે આ સમય સકારાત્મક ઉર્જા સૌથી વધારે હોય છે, જેનો લાભ ઉઠાવીને આપ જિંદગીની વધારે સારી બનાવી શકો છો. આ સમયે ઊંઘ તૂટે છે તો તમે ઉઠી જાઓ અને આપણા ઈષ્ટ દેવતા અથવા જો આપણે કોઈ સાધન બતાવ્યું છે તો આ મેસેજ જરૂર કરો. તેનો લાભ આપણે 5 ગુણો મળે છે. અને જો આપણે કંઈ સમજાતું નહીં તો તમે તમારા ઈષ્ટદેવનું નામ ચૂપચાપ બેસીને જાપ જપી શકો છો. આ પણ એટલું જ ફાયદાકારક સાબિત થશે. માટે કેટલાક લોકોને ઊંઘ તૂટવાની બીમારી પણ હોય છે. એટલા માટે જો આપણી સાથે હંમેશા આવું થતું હોય તો આપણી બોડી ચેકઅપ પણ કરાવી શકાય. આપણે કોઈ સમસ્યા નથી ને? જો આવી કોઈ તકલીફો વિના ઊંઘ તૂટી જાય છે તો સમજી જવું કે પ્રાકૃતિક આપણી સાથે કનેક્ટ થવા માંગે છે. જો આપ આ સમયનો સારો ઉપયોગ કરી લેશો તો આપણા જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. સકારાત્મક ઉર્જા સાથે જીવનમાં પ્રગતિ, માન સન્માન તથા પ્રતિષ્ઠા આવા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. રાધે રાધે.